અરે મમ્મી, ગુસ્સો આવવાની જ વાત હતી. કાલે મેં પહેલી વાર રસોઈ બનાવી, થોડું ખાવાનું બચ્યું તો તમે ગરીબને આપ્યું. તો આજે ગરીબ આઈને મને એક બુક આપી ગયો. બુક ઉપર લખ્યું હતું સારી રસોઈ કેવી રીતે બનાવાય. વાહ છે. પરફેક્ટ પુરુષ જુઓ, પરફેક્ટ પુરુષનું વિશે કેટલું મસ્ત લખ્યું છે. રોજ સવારે 5 વાગે જાગી જાય, રોજ કસરત કરે, પોતાની પથારી જાતે કરે, પોતાનો ઓરડો જાતે સાફ કરે, નિષ્ઠાપૂર્વક કામ કરે, શરાબને હાથે ન અડાડે, રસોડામાં મદદ કરે, વખતસર જમી લે, રાત્રે રખડવા ન જાય, હંમેશા નિયમિત રહે, રોજ પ્રાર્થના કરે, વાંચન કરે, નિયમિત રાત્રે 9 વાગે સૂઈ જાય. આવા હોય પરફેક્ટ પુરુષ. પણ આ પરફેક્ટ પુરુષ ક્યાંય ન હોય. ના ના હોય ને, કેમ ના હોય? સેન્ટ્રલ જેલમાં પરફેક્ટ પુરુષ, પરફેક્ટ. જોઈએ ત્યાં બધા આવા બધું કરે છે. રીધો, તું મારી વાત એક માનીશ ને તો તને આ 500 ની કલકત્તી નોટ આપી દઈશ. આ બધી વાત છોડો, તમે મારી એક વાત માનશો ને હા, તો હું તમને 1000 રૂપિયા આપીશ. પૈસા ही पैसा होगा. બોલ લાવો બધા પૈસા પાછા. भगवान क्या प्यार में क्यों होता है હે સાંભળો છો? હા, પહેલાના જમાનામાં ને અત્યારના જમાનામાં શું ફરક? બહુ ફરક છે. હે હા, એક તો કહો. પહેલાના જમાનામાં લોકો એવું કહેતા હતા ફૂલો ફોલો ફૂલો ફોલો, અને અત્યારના જમાનામાં લોકો કહે ફોલો કરો ફોલો કરો. કરો ફોલો. મારા પતિ કેબીસી ના અમિતાભ બચ્ચન થી કઈ ઓછા નથી. જ્યારે પણ પૈસા માંગો ને તો કહેશે ક્યાં કરેગે આપ ઇતની ધનરાશિ કા.